ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીની એક નવી પહેલ સમગ્ર ગુજરાતમાં એમણે શરૂ કરી છે. ખાસ કરીને કાર્યક્રમની શરૂઆત પહેલાં મંચ ઉપર સાધુ સંતોને પણ અમે સુરત જિલ્લા અને તાપી જિલ્લામાંથી આમંત્રિત કર્યા છે અને તેઓનું સન્માન કર્યા બાદ ત્યાર પછી પોતે પણ જે સન્માન સ્વીકારવાના છે, કાર્યકરો દ્વારા જે સન્માન કરવામાં આવનાર છે તે નોટબુક અથવા તો પુસ્તકો દ્વારા કરવાની એમની ખાસ અમારે એમની રિક્વેસ્ટ હતી, એમની નેમ છે. અને એ પુસ્તકો અને નોટબુકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા શાળાના બાળકો છે એને ફરી એ સુરત અને તાપી જિલ્લાને આપવામાં આવશે અને એ સ્કૂલોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એક આપવાનું પણ એક રીતનું આયોજન કર્યું છે. અને મોટી સંખ્યામાં લોકો આ પહેલને, આ એમની નવી પહેલને સ્વીકારી છે અને બધા આનંદમાં છે. અને બધા જ આવતીકાલે આ રીતે દરેક સમાજના લોકો પોતે પણ ફૂલ નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે. અને આ કાર્યક્રમ આવતીકાલે ખૂબ સારી રીતે થાય એના માટેની તડામાર તૈયારીઓ પણ ખૂબ સારી એવી ચાલી રહી છે. અમારા માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી જેઓ અહીંના સ્થાનિક જ છે, એમના વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. સંદીપભાઈ દેસાઈ 84ના ધારાસભ્ય છે, પણ સમગ્ર ગુજરાતની જે જવાબદારીઓ સોંપવામાં આવી છે એ પૈકીના સંદીપભાઈ દેસાઈ પણ અહીંના સ્થાનિક જ છે. એટલે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો એક સરસ મજાની વ્યવસ્થા ટીમ પણ બનાવી છે. એ પણ આની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આવતીકાલનો કાર્યક્રમ ચોક્કસપણે સફળ રહેશે એવી અમને આશા છે. આભાર.